હેલો સ્ટુડન્ટ્સ, ચેપ્ટર 3 આજનો આપણો ટોપિક છે ઓહમનો નિયમ. લગભગ બધા આ નિયમથી વાકેફ છો, ભણેલા છો. નિયમ કેવો છે, શું છે, બધું ખબર છે. પણ એ જે ભણ્યા હતા એ બહુ બેઝિક લેવલ હતું. આ જે છે એ બહુ એક્સપાન્ડ લેવલ છે. ઓકે, સૌથી પહેલા આપણે જોઈએ કે ઓહમનો નિયમ માં શું હતું. તો એક સુવાહક લો, આ સુવાહકમાંથી વિદ્યુત પ્રવાહ I પસાર કરો. ઓકે, આ વિદ્યુત પ્રવાહ જ્યારે પસાર થાય છે ત્યારે સુવાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવે છે. તો યાદ રાખો, પ્રવાહના વહન માટે સૌથી અગત્યનું છે સ્થિતિમાનનો તફાવત. જો સ્થિતિમાનનો તફાવત તમને ખબર નહીં હોય તો તમારા માટે પ્રવાહને સમજવું બહુ જ અઘરું છે. ઓકે, હંમેશા યાદ રાખો કે પ્રવાહ ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વહન પામે છે. કોઈ દિવસ ઊંધું ના આવે. સિમ્પલ સમજીએ. ધારો કે એક ઢાળ લઈએ, આની ઉપર પાણીનું બુંદ મૂકીએ તો પાણીનું બુંદ નીચે આવે કે ઉપર જાય? નીચે આવે. ઊંચા ઢાળ પરથી નીચા ઢાળ તરફ. તો ઓહમનો નિયમ કે સુવાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને તેમાંથી વહેતો પ્રવાહ એકબીજાના સમપ્રમાણમાં હોય છે. ઓકે, એટલે કે V ચલે છે I કોઈ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ, એટલે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ અચળ તાપમાને, નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં સુવાહકમાંથી વહેતો પ્રવાહ, સુવાહકમાંથી વહેતો પ્રવાહ એ તે સુવાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં જોવા મળે છે. કે આમાંથી વહેતો પ્રવાહ આ સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. સમપ્રમાણતા સંબંધ હટાવીએ તો V બરાબર IR, જ્યાં R એ V ભાગ્યા I બરાબર અવરોધ છે. તમે જે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ વહેવડાવો છો તે વાહક તારનો અવરોધ છે. R = V/I અવરોધ છે. જેથી તેનો જે એકમ છે એ એકમ વોલ્ટ પ્રતિ એમ્પિયર છે. V વોલ્ટ, I એમ્પિયર. જેને આપણે મહાન વૈજ્ઞાનિકની યાદમાં ઓહમના નામથી લઈએ છીએ, જેની સંજ્ઞા ઊંધો લોટો છે. શું છે? ઊંધો લોટો. હવે જુઓ, અવરોધ એક અચળાંક છે, પણ અચળાંક પણ ઘણી બધી બાબતો પર આધાર રાખે છે. જેમ કે R ની વાત કરીએ તો R એ દ્રવ્યની
જાત પર આધાર રાખે કે કયું દ્રવ્ય છે, કોપર છે, લોખંડ છે, એલ્યુમિનિયમ છે. તમને ખબર હશે કે જ્યારે પ્રવાહ વહેવડાવવો હોય તો કોપર વાપરીએ છીએ, જ્યારે પ્રવાહ રોકવો હોય તો બીજી ધાતુ વાપરીએ છીએ. તો અવરોધ એ દ્રવ્યની જાત પર આધાર રાખે છે તથા પરિમાણ પર પણ આધાર રાખે છે. એમાં પરિમાણમાં બે પ્રકાર પર, એક તો લંબાઈ પર આધાર રાખે છે, એક રાખે છે ક્ષેત્રફળ પર આધાર. એક લંબાઈ પર આધાર રાખે છે, એક ક્ષેત્રફળ પર આધાર રાખે છે. એટલે કે r ચલે છે l છેદમાં a, લંબાઈના સમપ્રમાણમાં અને ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. એક આપણે જોઈએ શાંતિથી કે ધારો કે આપણે આ રસ્તો છે. ઓકે, અવરોધ એટલે શું? અવરોધ એટલે પ્રવાહને રોકી રાખે, પ્રવાહને જવા ન દે. તો જેમ જેમ રસ્તો મોટો થશે, જેમ જેમ રસ્તો મોટો થશે તેમ તેમ અવરોધ કરવાની ક્ષમતા પણ વધશે, અવરોધ કરવાની ક્ષમતા પણ વધશે. સાથે સાથે એટલે કે જેમ l વધે તેમ r વધે. ઓકે, પણ જ્યારે આપણે આ સાંકડા ભાગમાંથી ભાગ જ્યારે પહોળો કરીએ છીએ ત્યારે એવું કહેવાય છે કે એ વધે છે. તો જેમાં ભાગ પહોળો થાય ને તેમ પ્રવાહ વધારે ને વધારે બહાર નીકળે, વીજભારને નીકળવાની જગ્યા મળી જાય. ભલે લંબાઈ એઝ ઇટ ઇઝ છે, પણ ભાગ પહોળો થશે એટલે વધારે પડતો પ્રવાહ નીકળશે, કેમ કે એને જવા માટેની જગ્યા મળી જશે. તો r ઘટી જશે, પ્રવાહ વધે તો r ઘટે. તો આમ આ સમપ્રમાણ છે, વધે વધે, આ વ્યસ્ત છે, વધે ઘટે. તો r બરાબર રો l બાય a, રોલા. r બરાબર રોલા. અવરોધ એક રોલા જેવું કામ કરે છે. કેમ? એ ના હોત તો આપણે બધી ગણતરી કરી કેટલું મસ્ત હોત, શાંતિથી v ને i નો સંબંધ જાળી બેઠા હોત. પણ એકદમ રોલા પ્રકારનું કામ એને ચાલુ કર્યું છે કે r બરાબર રો l બાય a. ઓકે, તો આ r નો એકમ છે જેમાં જે રો છે એ રો ને દ્રવ્યની અવરોધકતા કહે છે. જે કીધું ને દ્રવ્યની જાત પર આધાર રાખે છે, એ જાત બતાવે છે કે કયું દ્રવ્ય છે. દ્રવ્યની અવરોધકતા જે છે એ માત્ર દ્રવ્ય પર જ આધાર રાખે છે, ના કે તેના પરિમાણ પર. એ દ્રવ્ય પર આધાર રાખે છે, પરિમાણ પર આધાર રાખતું નથી. રો બરાબર એ લઈ લો, r a બાય l. r નો એકમ ઓહમ, a નો એકમ મીટર સ્ક્વેર, l નો એકમ મીટર. મીટર મીટર ગયા. રો ઇઝ ઇક્વલ્સ ટુ ઊંધો લોટો ગુણ્યા મીટર. તો અવરોધકતાનો એકમ થાય છે ઓહમ ઇન્ટુ મીટર. ઓહમ ઇન્ટુ મીટર, આ છે અવરોધકતાનો એકમ. ક્લિયર? તો આ છે ઓહમનો નિયમ કે ભાઈ v ચલે છે. પણ દરેક જગ્યાએ ઓહમનો નિયમ પડાય તે જરૂરી નથી. ઓકે, હવે જોઈએ આપણે કે ઓહમના નિયમ પ્રમાણે આપણો આલેખ કેવો બને છે. ધારો કે આપણે I વર્સિસ v નો ગ્રાફ લઈએ તો અહીંયા I, અહીંયા v. શું રેખ મળે? કયો મળે? શું રેખ મળે છે, કારણ કે સમપ્રમાણ સંબંધ છે એટલે શું રેખ મળે. જ્યારે પહેલો આલેખ લઈએ છીએ ત્યારે તાપમાન T1 છે. ઓકે, અને બીજો આલેખ લઈએ છીએ ત્યારે તાપમાન T2 છે. તો આમાં તાપમાનનો શું રોલ છે? તાપમાનનો બહુ મોટો રોલ છે. જેમ જેમ તાપમાન વધશે
તેમ તેમ r વધશે. જેમ જેમ r વધશે તેમ તેમ પ્રવાહ ઘટશે, કારણ કે વ્યસ્ત સંબંધ છે. કયો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે કે r વધે I ઘટે. હવે આપણે ચોક્કસ વિચારીએ કે ભાઈ કોઈ ચોક્કસ તાપમાને વિદ્યુત સ્થિતિમાનનું કોઈ મૂલ્ય આપણે આ લીધું, મળી ગયું. તે વિદ્યુત સ્થિતિમાન માટે આપણને પ્રવાહ આ પ્રવાહ છે. એક છે I1, એક છે I2. T1 માટે I1, T2 માટે I2. હવે આપણે થોડુંક મસ્ત વિચારીએ કે તમને દેખાતું દેખાય છે કે I1 is greater than I2. પ્રવાહ I1 વધારે છે, I2 ઓછું છે. જેના માટે પ્રવાહ વધારે હશે તેના માટે અવરોધ નો સંબંધ વ્યસ્ત થશે. પાંખ્યમાં લઈએ, બોલો અર્જુનનું તીર ઊંધું આવ્યું. તો અવરોધ જેના માટે વધારે હશે તેના માટે તાપમાન કોણ વધારે હશે? એટલે કે R2 માટે તાપમાન T2, R1 માટે તાપમાન T1, કે અહીંયા દર્શાવે છે કે T2 તાપમાન એ વધારે છે, જેથી કરીને પ્રવાહ ક્યાં આવે છે? નીચે આવે છે. સ્થિતિમાન પર જલ્દી અસર થતી નથી. ઓકે, તો આ તાપમાન સાથેનો સંબંધ છે. હવે આપણે જોઈએ કે ભાઈ કોઈ પણ કાર્ય કરવા જઈએ એટલે સારા કાર્યમાં અડચણો તો આવે જ, અને એ અડચણોને આપણે સારી ભાષામાં મર્યાદા કહીએ છીએ. નંબર 1 આલેખ છે કે ભાઈ સુરેખ સંબંધ. તો ઘણી વખત એવી પરિસ્થિતિ આવે છે કે દરેક વખતે અથવા તો દરેક સમયે કે દરેક સાધન માટે સુરેખ સંબંધ જળવાતો નથી. શક્ય છે કે સુરેખ સંબંધ દરેક માટે કદાચ ના પણ જળવાતો હોય. VI વક્રાકાર સંબંધ. આવો સંબંધ ક્યાં મળે? અત્યારે જુઓ, બતાવું છું, બધું સમજાવું છું. નંબર 2, ઘણી વખત એવું થાય કે આપણે જ્યારે પ્રવાહની વાત કરતા હોઈએ ત્યારે પ્રવાહ એક દિશામાં વધે છે, આ દિશામાં. ઓકે, હવે સડનલી આપણે પ્રવાહને ઉલટાઈ દઈએ કોઈ કારણથી કે ભાઈ પ્રવાહ આ દિશામાં નહીં, ચાલુ પ્રયોગે આમ જાય છે, પછી એને પાછો ઊંધો વહેવડાવીએ તો પ્રવાહની દિશા ઉલટાવતા, પ્રવાહની દિશા ઉલટાવો તો શું પરિસ્થિતિ આવશે? કે ભાઈ કેટલાક સાધનો એવા છે કે જેમાં ધારો કે પ્રવાહ આ રીતે જાય છે. ઓકે, આ ધન પ્રવાહ છે, આ ધન સ્થિતિમાન છે. પ્રવાહની દિશા ઉલટાઈ જશે. તો પ્રવાહની દિશા જો ઉલટાય તો મને આવો ને આવો ગ્રાફ ક્યાં મળવો જોઈએ? નીચે મળવો જોઈએ, આ રીતે. બેસ્ટ નથી મળતું. કેવો મળે છે? આવો મળે છે. વાસ્તવમાં મળવો કયો જોઈએ? આ ગ્રાફ. તો મળે છે કયો? રેડ પોર્શન. ઓકે, મને એક્ઝેક્ટલી આ ગ્રાફ નથી મળતો, મને આ જ ગ્રાફ મળે છે. તો તમે જોઈ શકો છો કે પ્રવાહની દિશા ઉલટાવતા v અને I ની કિંમતો જે ખાલી સંજ્ઞા પ્રમાણે બદલાવી જોઈએ એની જગ્યાએ તો આખા મૂલ્યો જ બદલાઈ ગયા. તો
આવા સાધનો જ્યારે આપણે વાપરીએ છીએ ત્યારે એ ધ્યાન રાખવું પડે છે કે આપણે પ્રવાહની દિશા ઉલટાવીશું તો મળતો વોલ્ટેજ જે છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ પણ એના મૂલ્ય બદલી શકે છે. તો સાધન વાપરતી વખતે થોડું કેરફુલ રહેવાનું. અને ત્રીજો સંબંધ કે ભાઈ ઘણા બધા સાધનો એવા છે કે જે પ્રવાહના એક જ મૂલ્ય માટે વોલ્ટેજના અલગ અલગ મૂલ્યો ધારણ કરે છે. જો આવું થાય બરાબર. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ જે વિભાગ છે એમાં આપણો નિયમ કેવો છે કે સુરેખ હોવો જોઈએ. તો સૌથી પહેલા તો આ કયો વિભાગ થઈ ગયો? અરેખીય. બીજું, આપણો ગ્રાફ બને ત્યાં સુધી ઉપર જ જવું જોઈએ. આ તો નીચે આવે છે. ચરણ જુઓ, ચરણ કયું છે? ત્રીજું. નીચે જાય છે મતલબ એક પ્રકારનો આગળ વધતો જ ગ્રાફ કહેવાય. આમાં નીચે આવે છે, પ્રથમ ચરણમાં છે. તો આ જે વિભાગ છે એને આપણે શું કહીએ છીએ? ઋણ અવરોધ વિભાગ. પાછો અહીંયા વક્રાકાર થઈ જાય છે. મતલબ કે આવા જે વિભાગો છે કે જેમાં પ્રવાહનું એક જ મૂલ્ય છે. પ્રવાહના કેટલા મૂલ્યો છે? એક જ મૂલ્ય. એના માટે સ્થિતિમાનના અલગ અલગ મૂલ્યો મળે છે. તેના માટે સ્થિતિમાનના આપણને કેટલા મૂલ્યો મળે છે? અલગ અલગ. ઓમ રાજાએ શું કીધું હતું? v ચલે છે i. એક v માટે એક i મળે. આ તો જુઓ i એક જ છે, v બે થઈ ગયા. એક જ રાજા બે રાજ્યો, શક્ય જ નથી. ઓકે. સામાન્ય રીતે આવા કયા સાધનો છે જેમાં આવું મળે છે? ઘાસ ખાતા સાધનો. કયા? ઘાસ ખાતા. ગેલિયમ આર્સેનાઇડ. ગેલિયમ આર્સેનાઇડ એક સેમિકન્ડક્ટર મટીરીયલ છે. સેમિકન્ડક્ટર મટીરીયલ છે, અર્ધવાહક છે. આ અર્ધવાહકો આ ત્રણે ત્રણ પ્રકારના નિયમો મોટા ભાગે સેમિકન્ડક્ટરમાં મળે છે. અને આજે આપણે જેટલા પણ સાધનો વાપરીએ છીએ તે બધા સાધનો સેમિકન્ડક્ટર છે. મોબાઈલ લઈ લો, લેપટોપ લઈ લો, એસી ની સર્કિટ લઈ લો, બધા જ સાધનોમાં આ વપરાય છે. આનો તો બહુ નહિવત ઉપયોગ રહ્યો હોય. આ સંબંધ છે. ઓહમનો નિયમ ભણીએ, જાણીએ, સમજીએ એટલે એવું જરૂર નથી કે એ વાપરીએ, પણ એક સંબંધ દર્શાવે છે. અત્યારે હાલ આપણે જે વાપરીએ છીએ આ બધા સંબંધો છે. સેમિકન્ડક્ટર મટીરીયલ્સ છે આ બધા. અને સેમિકન્ડક્ટર મટીરીયલમાં એની મર્યાદાઓ જળવાતી નથી. ઓકે, તો આ છે ઓહમનો નિયમ. અવરોધનો સંબંધ કે અવરોધ એના પરિમાણ પર આધાર રાખે છે. અવરોધ કેવી રીતે હોય છે? પ્રવાહ નો તાપમાન સાથેનો સંબંધ અને ઓહમના નિયમની મર્યાદાઓ. ઓકે, એકદમ શોર્ટ એન્ડ સ્વીટ પ્રકારનું છે બધું. પણ હા, આ શોર્ટ એન્ડ સ્વીટમાં તમારે મીઠાઈ તો ખાવી પડશે સૂત્રના નામની. એક આ સૂત્ર યાદ રાખવું પડશે, એક આ સૂત્ર યાદ રાખવું પડશે, આ એકમ યાદ રાખવો પડશે. ઓકે, આને પણ અગત્યનાથી યાદ રાખવો પડશે. અને આ સંબંધો ખાસ બાપરે મોસ્ટ ડેન્જર સંબંધ. એસક્યુ માં પૂછાઈ શકે, એમસીક્યુ માં પૂછાઈ શકે. પછી વિધાન અને કારણના જે ન્યુમેરિકલ્સ આવે છે એમાં પણ આ પૂછાઈ શકે છે. તો જરા આ ધ્યાનથી જોવાનું. ઓકે, ક્લિયર.